નમસ્કાર। 14 જાન્યુઆરી ઉત્તરાયણના શુભ દિવસે જો ગાય માતાને એક ખાસ વસ્તુ ખવડાવી દેવામાં આવે તો વર્ષોથી અટકેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થવા લાગે છે। તેમજ જો આ દિવસે તમે અમુક એવી વસ્તુઓનું દાન કરશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે। તો દોસ્તો, આજનો વિડીયો એ તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું એક નાનું દાન પણ અનંત પુણ્ય આપે છે। તેમજ આજે આપણે એવી વાતો જાણવા જઈ રહ્યા છીએ જે બહુ ઓછા લોકો જાણે છે। એવી ભૂલો જે દાન કરતી વખતે લોકો અજાણતા કરી બેસે છે તો સુખ અને પ્રગતિ અટકી જાય છે, અને એવા ગુપ્ત ઉપાય જે શાંતિથી કરી લેવામાં આવે તો તમારા નસીબ ખુલી જાય છે। અને ગાય માતાને આ વસ્તુ ખવડાવતી વખતે આ ભૂલ ક્યારે પણ કરવી ના જોઈએ, બાકી બધું ફળ નિષ્ફળ જઈ શકે છે। કહેવાય છે કે આ દિવસે કરેલું નાનું દાન પણ જીવનની મોટી મુશ્કેલીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે। તો આપણે આજના વિડીયોમાં એ રહસ્ય જોઈશું કે દોસ્તો, શું તમે જાણો છો કે મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને ખવડાવવામાં આવેલી એક નાની વસ્તુ તમારી અધૂરી મનોકામનાઓને પૂર્ણ કરવાની શરૂઆત કરી શકે છે? શું ખરેખર એવું શક્ય છે કે માત્ર એક સરળ ઉપાયથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન અને પ્રગતિના દ્વાર ખુલવા લાગે છે? તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે એ જ રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ વિડીયોમાં તમને ખબર પડશે કે મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ પુણ્યદાયક છે, અને ગાય માતાને શું ખવડાવવાથી જીવનમાં અટવાયેલા કામ આગળ વધવા લાગે છે। તો મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન, પૂજા અને ઉપાય જીવનમાં ઝડપી અને સ્થાયી પરિણામ લાવે છે। એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક દાન કરે છે તો તેના ઘરમાં ક્યારેય પણ અન્ન, ધન અને સુખની કમી રહેતી નથી। તો દોસ્તો, આજે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આગળ આપણે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે કઈ શુભ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં તમને દરેક ક્ષેત્રમાં ખૂબ જ સફળતા મળે છે, અને કઈ સેવા તમને મહાન પુણ્યનો ભાગીદાર બનાવે છે, અને ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી સુખ, ધન, સમૃદ્ધિ અને સ્થિરતાના દ્વાર અચાનક ખુલવા માંડે છે। અને એવી ભૂલ જે મકર સંક્રાંતિના દિવસે દાન કરતી વખતે ભૂલથી પણ ના કરવી જોઈએ। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર આજના રહસ્યમય વિડીયોની શરૂઆત કરીએ। જય સૂર્યનારાયણ મિત્રો, આજના આ પવિત્ર અને વિશેષ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મહાન પર્વ વિશે જે માત્ર તહેવાર નથી, પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતો એક દિવ્ય અવસર છે। મકર સંક્રાંતિ એ એવો દિવસ છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે છે અને ઉત્તરાયણ શરૂ થાય છે। શાસ્ત્રો મુજબ આ સમય દેવતાઓનો દિવસ ગણાય છે, અને માનવ જીવન માટે આ સમય ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। હવે દોસ્તો, ચાલો જાણીએ મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું એ અતિ શુભ માનવામાં આવે છે, અને શા માટે તે દાન એટલું પ્રભાવશાળી શા માટે ગણાય છે? તો સૌપ્રથમ વાત કરીએ ગોળ વિશે। દોસ્તો, ગોળ એ સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે। ગોળમાં ગરમી, મધુરતા અને ઉર્જા હોય છે। મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે, જીવનમાં ચાલી રહેલી કડવાશ દૂર થાય છે, સંબંધોમાં
મધુરતા આવે છે અને વ્યક્તિને માન સન્માન પ્રાપ્ત થાય છે. જે લોકોના જીવનમાં અપમાન, અવગણના કે સંબંધોની તૂટણ અનુભવે છે તેમના માટે ગોળનું દાન ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ બને છે. તો દોસ્તો, મકર સંક્રાંતિનો દિવસ આત્મશુદ્ધિ અને પૂર્વજોની સ્મૃતિ માટે પણ મહત્વપૂર્ણ છે. આ દિવસે પિતૃઓના નામે દાન કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં અટકેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગે છે. જો શક્ય હોય તો આ દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરીને પૂજા અવશ્ય કરવી જોઈએ. હવે આગળ બીજું જોઈએ વસ્ત્રદાનની. તો દોસ્તો, મકર સંક્રાંતિ શિયાળાની મધ્યમાં આવે છે. આ સમયે જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રોની ખૂબ જરૂર હોય છે. જો આ દિવસે તમે ધાબળા, સ્વેટર, શાલ અથવા તો નવા કપડાનું દાન કરો છો તો તમારા જીવનમાંથી અવશ્ય ગરીબી, અછત અને ભય દૂર કરે છે. ખાસ કરીને નવા અને સ્વચ્છ કપડાનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસ્ત્રનું દાન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનમાં વધારો તેમજ સ્થિરતા આવે છે. દોસ્તો, અનાજ દાન પણ મકર સંક્રાંતિ પર ખૂબ જ મહત્વનું છે. હવે મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત, ગાય માતાની સેવા. તો સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયની સેવા કરનાર વ્યક્તિ ઉપર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. મકર સંક્રાંતિના દિવસે જો તમે ગાયને પ્રેમથી, શ્રદ્ધાથી અને શાંતિથી કંઈક ખવડાવો છો તો તે તમારા જીવનમાં અદ્ભુત ફેરફાર લાવી શકે છે. તો દોસ્તો, મકર સંક્રાંતિના દિવસે લોટના નાના નાના ગોળા બનાવી તેમાં હળદર અને થોડું ઘી અથવા તો ગોળ મિક્સ કરીને ગાયને ખવડાવવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો શું પેલા લોટના નાના નાના ગોળા બનાવી તેમાં હળદર, થોડું ઘી અને ગોળ મિક્સ કરીને ગાયને ખવડાવી દેવું. ગાયને ખવડાવતા સમયે મનમાં કોઈ લાલચ નહીં, માત્ર શુદ્ધ ભાવના રાખવી જોઈએ. પછી ગાયના માથા પર હાથ ફેરવો, તેના ચરણ સ્પર્શ કરો અને મૌન ભાવથી પ્રાર્થના કરો. એવું કહેવાય છે કે આ ઉપાયથી પિતૃદોષ, કર્જદોષ અને આર્થિક અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે. તેમજ ધન અને પ્રગતિમાં અવશ્ય પ્રગતિ જોવા મળે છે. દોસ્તો, ગાય સાથે ક્યારેય પણ કઠોર વ્યવહાર ન કરવો. ગાયને મારવું, ભગાવવું કે ત્રાસ આપવો એ ઘોર પાપ ગણવામાં આવે છે. ગાય જ્યાં બેસે છે ત્યાંની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. જે ઘરમાં ગાયની સેવા થાય છે ત્યાં વાસ્તુદોષ ટકતો નથી. તો ઘઉં, ચોખા, દાળ, મગ, અડદ વગેરે અનાજનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી. તો કઈ અનાજ? ઘઉં, ચોખા, દાળ, મગ, અડદ અને ખાસ કરીને ખીચડીનું દાન મકર સંક્રાંતિ પર અત્યંત શુભ માનવામાં આવે છે. ખીચડી એ સાત્વિક, પૌષ્ટિક અને સરળ આહાર છે. ખીચડીનું દાન કરવાથી દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ખીચડી દાન કરવાથી શનિદેવ અને સૂર્યદેવ બંને પ્રસન્ન થાય છે. હવે અન્ય મહત્વપૂર્ણ વસ્તુ તલ વિશે આગળ જોઈએ. દોસ્તો, મકર સંક્રાંતિને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. તલ એ શનિદેવ સાથે જોડાયેલ છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. એટલા માટે આ દિવસે તલનું દાન કરવાથી
શનિદેવ પ્રસન્ન થાય છે. જો જીવનમાં વારંવાર અવરોધ, વિલંબ, કર્જ કે અશાંતિ અનુભવાય છે તો તલનું દાન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિદોષ, પિતૃદોષ અને ઋણમાંથી મુક્તિ મળવાની શરૂઆત થાય છે. આ દિવસે કરેલું તલનું દાન સામાન્ય દિવસ કરતાં અનેક ગણું વધુ પુણ્ય આપે છે. હવે આગળ આપણે એવી ભૂલો જે દાન કરતી વખતે ભૂલથી પણ મકર સંક્રાંતિના દિવસે કરવી ના જ જોઈએ. આ દિવસે કરેલી એક નાની ભૂલ આખા વર્ષ પર અસર કરી શકે છે અને એક નાનું સાચું કર્મ જીવનની દિશા બદલી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે ઉત્તરાયણના પ્રથમ દિવસે માણસ જે ઉર્જા સ્વીકારે છે એ જ ઉર્જા વર્ષભર તેની સાથે ચાલે છે. એટલા માટે મકર સંક્રાંતિના દિવસે શું કરવું એટલું જ મહત્વનું નથી, પરંતુ શું ન કરવું એ વધુ મહત્વનું છે. તો મકર સંક્રાંતિના દિવસે થતી સૌથી મોટી ભૂલ. તો દોસ્તો, આ દિવસે ઘણા લોકો સ્નાન કર્યા વગર દાન કરે છે અથવા તો ગાયને ખવડાવી દેશે. શાસ્ત્રો અનુસાર જો શરીર અને મન શુદ્ધ ન હોય તો કરેલું દાન ફળ આપતું નથી. આ દિવસે સ્નાન માત્ર શરીરનું નહીં પરંતુ વિચારોનું પણ હોવું જોઈએ. ગુસ્સો, ઈર્ષા, દ્વેષ અને ખોટા વિચારો લઈને કરેલું દાન પુણ્ય નથી આપતું. તો દોસ્તો, મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવતા સમયે ગાય તમારી તરફથી મોઢું ફેરવી લે તો તેને બળજબરીથી ખવડાવશો નહીં. એ દિવસે થોડી વાર પછી અથવા બીજા સમયે ખવડાવવું વધુ શુભ માનવામાં આવે છે. બળજબરીથી કરેલી સેવા કૃપા નહીં પરંતુ અવરોધ લાવે છે. આ દિવસે ક્યારે પણ ખાલી હાથે ન નીકળો. મકર સંક્રાંતિના દિવસે જો તમે ઘરેથી બહાર નીકળો છો તો ખિસ્સામાં થોડું અન્ન, તલ કે ગોળ જરૂર રાખજો. એવું માનવામાં આવે છે કે ઉત્તરાયણના પ્રથમ દિવસે ખાલી હાથ ફરવાથી આખું વર્ષ ખાલીપાનો અનુભવ થઈ શકે છે, પૈસામાં અને સંબંધોમાં અથવા તો સુખમાં પણ. એક રહસ્યમય ઉપાય જે બહુ ઓછા લોકો કરે છે. મકર સંક્રાંતિના દિવસે સવારે સૂર્યોદય પહેલાં એક તાંબાના પાત્રમાં પાણી, થોડા તલ અને એક ચપટી ગોળ ભેળવી રાખો. તો શું એક તાંબાના પાત્રમાં પાણી, થોડા તલ અને ચપટી ગોળ. આ સૂર્યોદય સમયે એ જ પાણીથી સૂર્યને અર્ઘ્ય આપો અને મનમાં માત્ર એક જ સંકલ્પ લો કે મારા કર્મ શુદ્ધ રહે. આ ઉપાય ધન માટે નહીં પરંતુ કર્મ શુદ્ધિ માટે છે. શાસ્ત્ર મુજબ જ્યાં કર્મ શુદ્ધ થાય છે ત્યાં ધન આપોઆપ આવે છે. હવે આગળ આ વસ્તુઓથી ખાસ કરીને દૂર રહો. આ દિવસે તામસિક આહાર જેમ કે દારૂ, માંસ, લસણ, ડુંગળી સંપૂર્ણ રીતે ટાળવો જોઈએ. કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે જે ખોરાક લેવાય છે એ મનની સ્થિતિ નક્કી કરે છે. ભારે અને તામસિક ભોજન માનસિક અશાંતિ લાવે છે. હવે રહસ્યમય દાન જે નામ યશ નહીં પરંતુ શાંતિ આપે છે. મકર સંક્રાંતિના દિવસે જો શક્ય હોય તો નામ વગરનું દાન કરો, એટલે કે કોઈને ન કહો કે તમે દાન કર્યું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુપ્ત દાન સીધું જીવનની મુશ્કેલીઓ પર પ્રહાર કરે છે. ખાસ કરીને કર્જ, વિલંબ અને અટવાયેલા કામોમાં ગુપ્ત દાન એટલે કે કોઈને ખબર ન પડે તેવી રીતે કરેલું દાન ખૂબ જ અસરકારક હોય છે. હવે આગળ આ દિવસે ઝઘડો સૌથી મોટું અપશુકન. દોસ્તો, મકર સંક્રાંતિના દિવસે ઘરમાં ઝઘડો, ઊંચો અવાજ
અથવા તો અપમાનજનક શબ્દો આખા વર્ષ માટે નકારાત્મક છાપ છોડી શકે છે. કહેવાય છે કે ઉત્તરાયણના પ્રથમ દિવસે જે શબ્દો બોલાય છે એ જ ઉર્જા આખું વર્ષ પાછી ફરે છે. હવે આગળ એક નાનું પરંતુ શક્તિશાળી રહસ્ય જોઈશું. તો આ દિવસે સાંજ સમયે દીવો કરતા પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટીને 1 મિનિટ શાંતિથી ઊભા રહો અને મનમાં કહો, જે નકારાત્મકતા હતી તે અહીં જ અટકે. તો આ નાનો ઉપાય ઘરની ઉર્જા બદલવામાં ખૂબ જ મદદ કરે છે. હવે આગળ સૌથી મોટી ભૂલ, માત્ર માગવું. તો દોસ્તો, મકર સંક્રાંતિના દિવસે માત્ર માગવું નહીં કે મને આ જોઈએ, મને તે જોઈએ. આવી ભાવના ટાળો. આ દિવસે એ આપવા માટે છે. જે વ્યક્તિ આ દિવસે આપે છે એ જ આખું વર્ષ પામે છે. તો દોસ્તો, આજે આપણે જે કંઈ સાંભળ્યું, જોયું અને સમજ્યું તે માત્ર એક તહેવારની વાત નથી, માત્ર દાન કે ઉપાયોની યાદ નથી. મકર સંક્રાંતિ આપણને એ શીખવે છે કે જીવનમાં પણ સૂર્યની જેમ દિશા બદલવાની ક્ષમતા હોવી જોઈએ. જ્યારે અંધકાર, નિરાશા અને થાક વધી જાય ત્યારે પણ જો આપણે સાચી દિશા પસંદ કરીએ તો જીવન ફરીથી પ્રકાશથી ભરાઈ શકે છે. દોસ્તો, દાનનો સાચો અર્થ પૈસા આપવાનો નથી, પરંતુ દિલ ખોલીને આપવું છે. ગરીબને અન્ન આપો ત્યારે હાથ નહીં, હૃદય ખોલજો. ગાય માતાને ખવડાવો ત્યારે માત્ર રોટલી નહીં પરંતુ શ્રદ્ધા પણ અર્પણ કરજો. કારણ કે ભગવાન ત્યાં જ વસે છે જ્યાં ભાવ શુદ્ધ હોય. મકર સંક્રાંતિનો દિવસ આપણને યાદ અપાવે છે કે જે વ્યક્તિ બીજાને દુઃખને સમજે છે એના જીવનમાં ઈશ્વર પોતે સહારો બનીને ઊભા રહે છે. આપણે ઘણી વખત ઈશ્વરને પૂછીએ છીએ કે મારું દુઃખ કેમ દૂર થતું નથી, પરંતુ આપણે ક્યારેય પોતાને નથી પૂછતા કે શું હું કોઈના દુઃખ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે મેં. મકર સંક્રાંતિ આપણને આ જ પ્રશ્ન સામે ઊભા કરે છે. કારણ કે જ્યારે તમે કોઈની ભૂખ શાંત કરો છો ત્યારે તમારી અંદરની ખોટ આપોઆપ ભરાવા લાગે છે. જ્યારે તમે ગાય માતાને પ્રેમથી ખવડાવો છો ત્યારે જીવનમાં અટવાયેલી કૃપા ધીમે ધીમે વહેવા લાગે છે. તો દોસ્તો, સાચું પુણ્ય એ નથી કે લોકોએ તમને જોઈને કહેશે કે તમે દાન કર્યું, પણ સાચું પુણ્ય એ છે જે ભગવાન જોઈ લે અને તમારું જીવન શાંતિથી ભરાઈ જાય. મકર સંક્રાંતિ આપણને શીખવે છે કે નસીબ કોઈ એક દિવસમાં નથી બદલાતું, પરંતુ સાચી ભાવના સાથે કરેલા કર્મ એક દિવસ જરૂર રંગ લાવે છે. આજે જો તમે આ દિવસને માત્ર તહેવાર સમજીને પસાર કરી દેશો તો કદાચ કાલે બધું પહેલાં જેવું જ રહેશે. પરંતુ જો તમે આ દિવસને જીવન બદલવાનો સંકલ્પ માનો તો ધીમે ધીમે તમારા વિચારો, તમારા કર્મ અને તમારી પરિસ્થિતિ ત્રણેય બદલાવા લાગે છે. સૂર્ય ઉત્તરાયણ બને છે, પરંતુ માનવ જીવન પણ ત્યારે જ ઉત્તરાયણ બને છે જ્યારે તેનો વિચાર સકારાત્મક દિશામાં વળે. તો અંતમાં એટલું જ કહીશ કે મકર સંક્રાંતિનો આ પવિત્ર દિવસ તમને માત્ર સુખ અને સમૃદ્ધિ જ નહીં પરંતુ સમજ, શાંતિ, સંતોષ પણ આપે. ગાય માતાની સેવા, જરૂરિયાતમંદને દાન અને ઈશ્વરના સ્મરણથી જો જીવન આગળ વધશે તો કોઈ પણ સંકટ લાંબો સમય સુધી ટકી શકશે નહીં. તો આ દિવસથી એક નવો આરંભ કરો. એક સારો વિચાર, એક સારો કર્મ અને એક શુદ્ધ ભાવ, એટલું જ પૂરતું છે જીવન બદલવા માટે. તો તમામ મિત્રોને જય સૂર્યનારાયણ, જય ગૌ માતા. તો વિડીયોનો અંત કરતા તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો.
તો અમારી આ ચેનલ એન્જલ વાસ્તુ ટિપ્સ માં વાસ્તુને લગતા મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો આવા સરસ મજાની વાતો અને વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ.